મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેવાનો છે? એક વખત પરવડિયાના સમયે એક ભાઈ કંઈક શોધતો હતો બહાર, અને એવા સમયે પાડોશીએ આજુબાજુવાળાએ પૂછ્યું કે શું શોધે છે? તો કે મારી 500 રૂપિયાની નોટ પડી ગઈ. એટલે બીજાને શું કરે, બિચારાને 500 રૂપિયાની નોટ પડી ગઈ, શોધે છે, લાવો આપણે પણ હેલ્પ કરીએ, મદદ કરીએ. બરોબર ને? એટલે બધા મદદ કરવા લાગ્યા એને. 20 મિનિટ જેવી વાત થઈ હશે આ બધી વાતને. પછી કોઈક જે જાણકાર માણસ કે જે હોય ને, જે ખબર પડી એને કે ભાઈ આ મળતી નથી, તો આ પૂછીએ તો ખરા કે નોટ ખોવાની છે ક્યાં. પછી પૂછ્યો કે ક્યાં નોટ ખોવાની તારી? તો કે નોટ કે અંદર મારા ઘરમાં ખોવાની છે. તો કે તો અહીંયા ચોકમાં શું હોતે? તો કે ઘરમાં અંધારું છે ને એટલે દેખાતું નથી. હે? તો ઘરમાં અંધારું હોય ને દેખાય નહીં તો ચોકમાં નોટ હોતે તો મળે ના. પિતાનો સલાહ મળે, પિતાનો સહકાર મળે, પિતાના આશીર્વાદ મળે તો મેષ રાશિવાળા જાતકોને આજે બીજા ક્યાં આશીર્વાદ લેવા જવાની જરૂર છે? એનો મતલબ એવો થાય કે આ નોટ પડી છે ત્યાં શોધવા પ્રયત્ન કરો. પિતાના ચરણમાં સ્વર્ગ છે, એ વાત તો આપણે પણ જાણીએ છીએ. તો મેષ રાશિવાળા જાતકોને પિતાની સલાહ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. બીજું, લગ્ન જીવનની અંદર જો ના બોલો તો આનંદમાં ઉમેરો થશે, જો બોલ્યા તો સમજો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ કામકાજમાં વિશેષ ધ્યાન આપો મિત્રો. મિત્રો સાથે મુસાફરી થાય, મિત્રો સાથે સારો વાર્તાલાપ થાય, અથવા જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. આજના ગ્રહો તમારા સારા છે મેષ રાશિના જાતકોના. હવે વાત કરીએ આપણે બીજી રાશિ, વૃષભ રાશિ. વૃષભ રાશિના અક્ષરો બ, વ અને ઉ છે. જે કોઈ કામકાજ કરીએ એમાં ક્યારેક ક્યારેક એવું બને થોડી મહેનત વધે, કાઠું હોય તો ખોદતા વાર લાગે, પણ એનો મતલબ એવો નથી કે મહેનત ના પડે. આ મહેનત થોડી વધશે, પણ બને ત્યાં સુધી લોભ લાલચથી બચવાનું રહેશે. અને વેપાર વાણિજ્યની અંદર વૃદ્ધિના સારામાં સારા યોગ દેખાઈ રહ્યા છે. ધંધો કરતા હોય એવા વ્યક્તિ માટે આજનો દિવસ સારો છે. નોકરિયાત વર્ગને કોઈ નજીકના સ્થળે અથવા નોકરીના સ્થળે જ્યાં કામ કરવાનું તો બને ત્યાં સુધી પોતાની જીદને પોષવા માટે પ્રયત્ન ના કરો. જીદ ના કરવા દે. જે છે એ સહજ સ્વીકારી લો. સહજ મળે દૂધ બરાબર, અને માંગુ ને મળે તો પાણી, છૂટું તો ઝેર કહેવાય, ગોરખતારી વાણી. આ બધું ધ્યાન રાખજો વૃષભ રાશિના જાતકોને. હવે વાત કરીએ ત્રીજી રાશિની, મિથુન રાશિની. અક્ષર ક છે અને ઘ છે. તો મિથુન રાશિવાળા જાતકોને કોઈ પણ કાર્યની અંદર સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. પ્રિયજનોના કોઈ સારા સમાચાર મળે આજના દિવસ માટે. કોઈ મહત્વના કાર્ય હોય અને કોઈનો સહયોગ જોતો હોય તો સહયોગ પણ આજના દિવસ માટે મળે. લાંબા ગાળાના કોઈ પણ કામકાજ હોય ને એમાં વિશેષ ધ્યાન આપજો, કારણ કે લાંબા ગાળાના કામકાજ આજના દિવસ માટે જો કામમાં હાથમાં લેશો ને તો ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? એક માજી સ્નાન કરતા કરતા બોલતા હતા કે ગંગાજીમાં નાયા, ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, બધે નાયા. એટલે પાડોશીએ પૂછ્યું કે ઘરે એક દાડો નાવાનું રાખો માડી. એમ બધે સમય આપો છો કર્ક રાશિના જાતકો જેના અક્ષર ડ અને અ છે, પણ થોડો પરિવાર માટે સમય આપો બાપા. કારણ કે પરિવાર પહેલું સુખ છે. સુખને મેળવવો હોય તો પરિવારનો સમય આપવો પડશે. કામકાજ જ્યાં તે કરો તે નમ્રતા જરૂરી છે. બીજું, વાહનના સારા યોગ બની રહ્યા છે, મકાનના સારા યોગ બની રહ્યા છે. કમૂરતામાં માનો કે લેવાય નહીં, પણ વિચારી તો શકાય ને. પછી બાપ જયારે કમૂરતા ઉતરે ત્યારે ટોકન આપી દેવાનું. પણ યોગ સારા છે, પણ સાથે સાથે જીદ હોય કે ઉતાવળિયાપણો હોય, આજે નુકસાન કરાવશે, દૂર રહેજો એનાથી, તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. સિંહ રાશિ. અક્ષર મ અને ટ છે. સિંહ રાશિના જાતકોને કોઈ પણ કાર્ય તમારા અગત્યના હોય, અગત્યના કાર્યને તમે પ્રાધાન્ય આપો. બધા કામ ભેગા ના કરી નાખો. બરાબર? પ્રતિભાને જાગૃત કરવાનો અવસર છે. તમારી અંદર જે પડેલું જે છે એને બહાર કાઢવા છે. ધંધા વેપારમાં પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે તીવ્ર બની રહી છે. કોઈ પણ નવા પરિચય દ્વારા પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને દેખાશે. કન્યા રાશિ. પોઠ અને ન અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને તમારા પોતાના વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપો, કારણ કે આ જે જરૂરી છે. બીજું, કોઈ પણ સારા ધાર્મિક કાર્ય જેને કહી શકાય જેમાં તમારું ધ્યાન લાગે તો એમાં તમે ધ્યાન આપી વિશેષ કરી કાર્ય કરો, સારી સફળતા પ્રદાન થશે. મોટાઓના વચનને પણ પાળવાનો આગ્રહ રાખો. આજે અતિથિના આગમનની સંભાવનાઓ છે. મન પ્રસન્ન રહેશે આજે તમારું. જય ગણેશ. વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ બને. એટલે મતલબ આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો. વાણી વ્યવહારથી પણ લાભ સારો થાય. મતલબ કે તમારી જે વાણી છે બધાને પ્રિય બને. કામકાજમાં થોડું ધ્યાન આપવું પડશે. સંબંધીઓનો સહકાર મળે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે. વૃશ્ચિક રાશિ. અક્ષર ન અને ય છે. કોઈ પણ પ્રકારના રોકાણ હોય, પૈસા થોડા બચેલા હોય, ક્યાંક વાપરવાના યોગ્ય જગ્યાએ હોય તો કામકાજમાં લાભની શક્યતા વધે. હા, સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડે. ખાસ કરી હવારમાં જેને નોકરીએ જવાનું હોય એ શરદીજન્ય પીડાઓથી બચવાનું રહે. ખોટા ખર્ચા ઉપર તો કાબુ રાખવો જ પડશે. જો કે ખર્ચા તમે કરતા જ નથી.
અજાણ્યા વ્યક્તિઓથી થોડી સાવધાની રાખજો આજના દિવસ મળે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિ. આર્થિક બાબતની અંદર થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે. લેવા દેવામાં કાળજી રાખજો. સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ પણ જણાય તેવા યોગ દેખાઈ રહ્યા. મિત્રોનો સહયોગ મળે તો પછી કામ તમારું આગળ વધે. વાણીની મધુરતા જરૂરી છે. આજે વાણીમાં જેટલી મીઠાશ રાખશો એટલી જ સારી સફળતા આજે તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ મકરની વાત કરીએ તો જેના અક્ષર ખ અને જ છે, ટૂંકા ગાળા કરતા લાંબા ગાળાની યોજનાઓ આજના દિવસ માટે લાભ કરાવડાવે તેવા યોગ બની રહ્યા છે. પદ હોય, પ્રભાવ હોય, પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સરકારી કામકાજ કદાચ જે કોઈ કરવાના હોય તો લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. બને ત્યાં સુધી આજના દિવસ માટે વાણીમાં મધુરતા જરૂરી છે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં થોડી ધીરજ રાખવી. જોખમી કામકાજથી થોડા દૂર રહો. જવાબદારીમાં થોડો વધારો થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખો, જેના કારણે આપણો આજનો દિવસ સારો જાય. મીન રાશિ, દ, ચ, જ અને સ અક્ષર છે મીન રાશિમાં. આત્મવિશ્વાસથી કામકાજ કરો, તમારું કામ ચોક્કસ સુધારા પર દેખાશે. દાંપત્ય જીવનમાં પણ આનંદમાં વૃદ્ધિ થાય. ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ વધારે છે. જમીન મકાનના કામકાજમાં પણ લાભની શક્યતાઓ સારી દેખાઈ રહી છે. અંકુરભાઈ, ઘણી વખત આપણે કહીએ ને કે